ખેતી પાકોમાં ગોળનું ખૂબ જ વધારે મહત્ત્વ રહેલું છે, કેમ કે જે રીતે માણસને આપણે ગ્લુકોઝની જરૂર પડતી હોય છે, એવી જ રીતે આ ગોળ છે તે સૂક્ષ્મ ઓર્ગેનિઝમ માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. તેવી જ રીતે આપણે આ ગોળનો પહેલો ઉપયોગ જોઈએ તો બીજના જે પટ લગાવવામાં આવે છે તેમાં આપણે ગોળ અને ટ્રાયકોડર્માનો ઉપયોગ કરવાથી સારામાં સારો ગ્રોથ અને બીજનો ઉગારો પણ સારામાં સારો જોવા મળે છે. તેમજ આપણે બીજો ઉપયોગ જોઈએ તો જીવામૃત બનાવવાનો હોય છે. તેમાં આપણે ગૌમૂત્ર છે, ગોબર છે, દાળ છે અને ગોળનો ઉપયોગ કરતા હોય છે. અથવા તો આ બીજી રીતો જોઈએ તો તેમાં આપણે જે આ એનેરોબિક બેગ આવે છે તેમાં આપણે આ બધું નાખી દેવાનું છે અને દરરોજ 200 લીટરનું આ એક કેપેસિટી પ્રમાણે આપણે બહાર કાઢી શકીએ છીએ અને 1 એકર દીઠ 200 લીટર આપણે આ જીવામૃત વાપરવાથી સારામાં સારો ફાયદો જોવા મળે છે. કારણ કે આ જીવામૃતમાં ઘણા બધા બેક્ટેરિયા તેમજ અળસિયા અને બીજો ઓર્ગેનિક કાર્બન જેવી વસ્તુઓ આવવાથી પાકને સારામાં સારી ક્વોલિટી પણ પહોંચાડે છે. તેમજ મિત્રો આનો ગોળનો ઉપયોગ આપણે જો આ કેરી જેવા પાક હોય કે મતલબ કે હોર્ટિકલ્ચર પાકમાં આપણે તેનો છંટકાવ કરવાથી તેનો કલર પણ સારામાં સારો જોવા મળે છે. અને આનો ઉપયોગ બીજી વાત કરીએ તો જો અગ્નિઅસ્ત્ર છે તેમાં આપણે કરી શકીએ છીએ. પરંતુ મિત્રો આપણે જો વાત કરીએ તો અળસિયાનું ખાતર બનાવતા હોય મતલબ કે જે વર્મી કમ્પોસ્ટ બનાવીએ છીએ તેમાં જો ગોળનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં રહેલા અળસિયા છે તેને એક ખોરાક મળી રહે છે અથવા તો તેના જે બીજા એઝોટોબેક્ટર હોય, ટ્રાયકોડર્મા હોય, સ્યુડોમોનાસ હોય કે ગમે તે માઇક્રો ઓર્ગેનિઝમ લાખોની સંખ્યામાં હાજર રહેલા હોય છે. તો આ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે તેને ખોરાક તરીકે જો કોઈ પણ ઉર્જા પૂરી પાડતું હોય ને તો આ એક ગોળ છે. એટલા માટે આપણે આમાં પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તેમજ જો આપણે સડી ગયેલું ખાતર હોય, વર્મી કમ્પોસ્ટ હોય ને અથવા તો છાણિયું ખાતર હોય તેમાં આપણે ટ્રાયકોડર્મા છે અથવા ગમે તેનો પાવડરના ભેળવી અને તેમાં આપણે મતલબ કે ખેતરમાં નાખતા હોય છે. તો તેની સાથે આપણે જે આ ગોળ છે એનો ઉપયોગ કરવાથી જે માઇક્રો ઓર્ગેનિઝમની કોલોની છે ને તે લાખો કરોડોમાં મલ્ટીપ્લાય થઈ જાય છે. મતલબ કે તમે ગોળવાળું પાણી છે તેની ઉપર આપણે છંટકાવ કરી દેવાનો છે એટલે આ ટ્રાયકોડર્માની જે કોલોની છે તે મલ્ટીપ્લાય થતા મતલબ જે એક દિવસમાં એ લાખોની કરોડોમાં મલ્ટિપ્લિકેશન થઈ જાય છે. જેથી કરીને આપણે આ ગોળનો ઉપયોગ આપણે બધે જ કરી શકીએ છીએ. અને આ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે તે આપણા પાકમાં સૌથી સારામાં સારું કામ કરતા હોય છે. સુકારા સામે રક્ષણ કરવા માટે આપણે ટ્રાયકોડર્મા વાપરતા હોય છે. તેવી જ રીતે મિત્રો જે માઇકોરાઇઝા હોય કે સ્યુડોમોનાસ હોય કે બીજી બધી ફંગસ મિત્ર ફંગસ હોય ખેડૂત માટે તેમાં આપણે આ ગોળનો ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને આપણે ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકીએ છીએ. મિત્રો અત્યારે આપણને એ ખબર નહીં હોતી કે 100 કિલોગ્રામ ફોસ્ફરસ આપણે જમીનમાં નાખ્યું તો કેટલા કિલોગ્રામ ફોસ્ફરસ ઉપાડી શકે છે. તો મિત્રો આ પ્રશ્નનો કમેન્ટમાં તમારે જવાબ દેવાનો છે. અને મિત્રો ઇન્ફોર્મેશન સારી લાગી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય જવાન જય કિસાન.